ગુડ મોર્નિંગ, નમસ્તે. મારું નામ શિવાંગી અંતાણી છે. મારે ગર્લ ચાઇલ્ડ 6th EM સંસ્કાર સ્કૂલમાં અત્યારે અભ્યાસ કરી રહી છે. હવે આજની મિટિંગનો જે એજન્ડા હતો એ આવતા વર્ષ માટે કઈ રીતના પ્રવૃત્તિઓ કરી શકાય, સાથે સાથે શિક્ષણ પણ મેળવી શકાય એના માટેનો આખો હેતુ હતો. અને આ સ્કૂલ માટેની હું વાત કરું તો અમે લગભગ 6 વર્ષથી આ સ્કૂલ સાથે જોડાયેલા છીએ. અને ખાસ એનો પ્લસ પોઈન્ટ એ છે કે જ્યારે કોરોના ટાઈમ હતો ત્યારે બાળકોને ઓનલાઈન શિક્ષણ સંસ્કાર સ્કૂલ દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું. એ પણ લાઈવ, એટલે કે બાળક પણ સામે ક્લાસરૂમમાં જે રીતે શિક્ષણ મેળવે છે તે જ રીતે કોરોના સમયે ઓનલાઈન શિક્ષણ એમણે મેળવ્યું હતું. તો એ પણ એ લોકોનો એક સમય શિક્ષણમાં પાછળ પડતો સમય નહોતો, સાથે સાથેનો જ શિક્ષણનો સમય હતો. કે ઘણા બીજી સ્કૂલોમાં એવું હોય કે ભાઈ શિક્ષણમાં બાળકો કોરોના સમયે પાછળ પડી ગયા હતા, પરંતુ આ સ્કૂલમાં એ લોકોએ શિક્ષણ સાથેની એક્ટિવિટીઝ એવી સરસ રીતે ચાલુ રાખી હતી કે બાળકો બિલકુલ પાછળ પડી શક્યા નહોતા. અને સાથે સાથે આ સ્કૂલની એક વાત એ ખાસ છે કે એ લોકોએ બાળકો માટે સ્કોલરશિપ પરીક્ષાનું આયોજન કરે છે છેલ્લા 3 વર્ષથી. એમાં મારી ડોટર પણ દર વર્ષે આ પરીક્ષામાં પાર્ટિસિપેટ કરે છે. તો એનામાં જે વર્ષે એણે અભ્યાસ કર્યો હોય તે જ વર્ષ માટેનું એક પેપર હોય છે. અને એના માટે એ પેપરમાં એ સારા માર્ક્સ લઈ આવે તો સ્કૂલ દ્વારા જ એ સ્ટુડન્ટ્સને સ્કોલરશિપ મળે છે. તો વધારે ને વધારે વિદ્યાર્થીઓ આ એક્ઝામમાં, સ્કોલરશિપ એક્ઝામમાં, SGSST એક્ઝામમાં જોડાય તેવી હું દરેક વિદ્યાર્થીઓ અને વાલીઓને ખાસ મારા તરફથી એક અપીલ કરું છું કે ભાઈ એનામાં જોડાવ અને બાળકોને પણ આગળ પ્રોત્સાહન પૂરું પાડો. નમસ્તે. નમસ્તે, મારું નામ ભૂમિકા પરમાર છે. મારો છોકરો 6th ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને 2 જ વર્ષથી આ સ્કૂલમાં છે. પણ હું એક વાત ચોક્કસ કહીશ, મને અફસોસ છે કે મારા છોકરાને મેં પહેલેથી આ સ્કૂલમાં કેમ ન ભણાવ્યો. કારણ કે ખાલી એક મેનેજમેન્ટની વાત હું નહીં કરું, પણ બાળકો સાથેનું જે સ્કૂલનું ઇન્ટરેક્શન છે, મતલબ બાળકો માટે જે એ લોકો વિચારે છે, જે પગલાં લે છે, એ ખરેખર બિરદાવવા યોગ્ય છે. અને ખાલી શાળા કહેવા પૂરતી શાળા નથી, કુટુંબની જેમ બાળકો સાથે રહે છે. અને ખાસ આજે જે મિટિંગ અટેન્ડ કરી એનામાં જે કિરીટ સરે જે વાત કરી છે, બાળકોના ઉત્થાન માટે એ લોકો જે એક્ટિવિટીઝ ઇન્ક્લુડ કરી છે આ મિટિંગમાં, એ ખરેખર ખૂબ સારી છે. અને એમના કહેવા મુજબ હું પણ ડેમ શ્યોર છું કે કચ્છ આખામાં જે આ પ્રવૃત્તિઓ થાય છે એ બીજી કોઈ સ્કૂલમાં નહીં થતી હોય. એટલે એકદમ જ અમે સેટિસ્ફાઈડ છીએ આ સ્કૂલથી. થેન્ક યુ. જી, મારું નામ તન્વી રાઠોડ છે. મારો સન 6th ઇંગ્લિશ મીડિયમમાં સંસ્કાર સ્કૂલમાં ભણે છે. આજે પેરેન્ટ્સ મિટિંગનું અહીંયા 6th અને 7th સ્ટાન્ડર્ડ માટે આયોજન કરવામાં આવેલું હતું, જેમાં સંસ્થાના સંસ્થાપક શ્રી કિરીટ કારિયાએ આખી મિટિંગ અટેન્ડ કરેલી હતી. જેમાં અત્યારથી આવતા વર્ષનું સ્કૂલમાં કેવી રીતના ભણવાનું ચાલશે તેનું અમને સારામાં સારી રીતે સમજાવવામાં આવ્યું. એઝ વેલ એક્ઝામ શેડ્યુલ, એઝ વેલ જ્યારે 1 મહિનો જે મળે છે NEP 2020 જે પેલી જે સ્કીમ છે સરકારની, એના રિલેટેડ કઈ એક્ટિવિટી, કઈ સ્કિલ ડેવલપમેન્ટ છોકરાઓમાં થશે તે સમજાવવામાં આવ્યું. અને સ્કૂલની ફી અને તેના માટે બધું સમજાવવામાં આવ્યું, જે એકદમ પ્રોપર વેમાં અને પરફેક્ટ રીતના એ જ પ્રમાણે જે પ્રમાણે થાય છે એ જ પ્રમાણે ચાલે છે. मेरा नाम है आसिया परवेज़ खत्री. हम लोग यहाँ पे संस्कार फैमिली से अभी 2 साल से जुड़े हुए हैं और मेरे 3 बच्चे यहाँ पे आते हैं. हम लोग को भी ऐसा था कि कुछ समझ में नहीं आ रहा था स्कूल के लिए कि कौन सा हम लोग स्कूल सिलेक्ट करें. हाँ, नहीं सिलेक्ट करें. बहुत से स्कूल हम लोगों ने चेंज किए, लेकिन अभी फाइनली ऐसा लग रहा है कि नहीं, बच्चे एकदम सही जगह पे हैं. उनका एजुकेशन, एक्टिविटी और फिज़िकली एक्टिविटी और सब चीज़ों में उनको इतना आगे हो गए हैं वो, और उनका माइंड भी इतना डेवलप हुआ है, हर चीज़ में डेवलप हुआ है. और फीस के लिए भी इतना सोच रहे हैं स्कूल वाले कि फ़ीस के लिए भी हम लोगों को कोई दिक्कत नहीं, दूसरे पेरेंट्स को जो अफोर्ड नहीं कर सकते हैं. तो वो सब बहुत अच्छा है और फाइनली सही जगह पर हम लोग अभी बच्चों के लिए सही हाथों में हैं बच्चे. नमस्कार. संस्कार एज्युकेशन ट्रस्ट द्वारा शैक्षणिक वर्ष 2008 થી 3 વર્ષના બાળકના અભ્યાસથી લઈ અને 21 વર્ષ સુધીના અભ્યાસની એક જવાબદારી સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટે પોતાના સિરે લીધી, જે અંતર્ગત સંસ્કાર નર્સરી સ્કૂલ, જેમાં 3 થી 6 વર્ષના બાળકો માટે પ્લે ગ્રુપ, નર્સરી
જુનિયર કેજી, સિનિયર કેજી, સોપાન 1, 2, બાલવાટિકા આ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે. અમારું બીજું મહત્વનું અંગ છે સંસ્કાર સ્કૂલ. ધોરણ 1 થી 12 ગુજરાતી માધ્યમ, સ્ટાન્ડર્ડ 1 થી 12 ઇંગ્લિશ મીડિયમ અંતર્ગત 3 ફેકલ્ટીઝ સાયન્સ, કોમર્સ અને હ્યુમેનિટીઝ આર્ટ્સ એ ચલાવવામાં આવે છે. અને અમારું ત્રીજું અંગ SMIT સંસ્કાર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જે અંતર્ગત અમે 3 ફેકલ્ટીઝ ચલાવીએ છીએ. કમ્પ્યુટરની ફેકલ્ટી જેનો અભ્યાસક્રમ છે BCA, કોમર્સની ફેકલ્ટી BCom અને સાથે સાથે મેનેજમેન્ટની ફેકલ્ટી BBA. સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટનો એક જ માત્ર ઉદ્દેશ રહ્યો છે કે શૈક્ષણિક સેવાઓ ભુજ તાલુકાના કચ્છના વિદ્યાર્થીઓને સંપૂર્ણપણે સજ્જ મળે. બાળકનો ફક્ત શૈક્ષણિક નહીં પણ માનસિક, શારીરિક, આધ્યાત્મિક, સાંસ્કૃતિક, ખેલકૂદના માધ્યમથી સંપૂર્ણતઃ વિકાસ થાય એ અમારી પ્રથમ પ્રાથમિકતા રહી છે. અને એ અંતર્ગત સંસ્કાર સ્કૂલ હંમેશા વિવિધ પ્રવૃત્તિઓ જે બાળકો માટે હિતદાયી છે, જે વાલીઓ માટે આવકારદાયક છે, એને હંમેશા પહેલ કરી છે અને આગળ વધારી છે. હું ખાસ વાત કરીશ, આજે જે અમે વાલીઓને અમે શાળામાં બોલાવેલા હતા, ધોરણ વાઇઝ વાલીઓને બોલાવ્યા છે. આવનારા વર્ષમાં સંસ્કાર સ્કૂલ કઈ રીતે કામ કરશે એ બાબતે અમને અવગત કરવામાં આવ્યા. આવનારા સમયમાં પરીક્ષા ક્યારે લેવાશે, એનું ટાઈમ ટેબલ શું રહેશે, કયા સમય દરમિયાન અમે બાળકોના, અત્યારે આપણે જોઈએ છીએ કે બાળકોની અંદર લેંગ્વેજ એઝ વેલ એઝ લોજિકલ ડેવલપમેન્ટ્સ થોડા સ્લો થઈ રહ્યા છે, એને ઇમ્પ્રોવાઇઝ કેમ કરી શકાય, ફિઝિકલ ફિટનેસ જે ડાઉન થઈ રહી છે એને કેવી રીતે વિકસિત કરી શકાય, બાળકોની અંદર સ્કિલ ડેવલપમેન્ટ કેમ કરી શકાય, એવા પ્રોગ્રામ્સ અમે આ સમય દરમિયાન લાવી રહ્યા છીએ. એની માહિતી વાલીઓને આપી. વાલીઓ માટે હંમેશા શૈક્ષણિક ફી છે એક ચિંતાજનક બાબત રહી છે, પણ સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ છેલ્લા અનેક વર્ષોથી FRC અંતર્ગત ફીસ લેતું આવ્યું છે. FRCના નિયમ અનુસાર 5%થી વધારે ફી વધારો નથી કરવામાં આવતો. અમે એમાં પણ વિવિધ પ્રકારની સ્કોલરશિપ્સ આપીએ છીએ. ખાસ કરીને હું સ્કોલરશિપની વાત કરું તો દરેક બાળક, દરેક વિદ્યાર્થી સંસ્કારનો હોય યા કોઈ પણ સંસ્કાર બહારની શાળાનો હોય, આ સ્કોલરશિપ એક્ઝામિનેશન આપી શકે છે અને એ સ્કોલરશિપ લઈ શકે છે. ખાસ કરીને SGSST સંસ્કાર જ્ઞાન સમૃદ્ધિ સ્કોલરશિપ ટેસ્ટ, આ અંતર્ગત અમે બાળક જે ધોરણમાં ભણે છે એ ધોરણના મુદ્દાઓને લઈ વિવિધ વિષયોનું એક પેપર લઈએ છીએ, જેમ નીટ અને જીનું પેપર હોય છે, રાઈટ. અમે એમાં લગભગ 4 થી 5 વિષયોને સામેલ કરીએ છીએ, 100 ગુણનું પેપર લઈએ છીએ અને એમાંથી બાળક જે પરફોર્મન્સ લે એનો માર્ક, પ્લસ બાળકે પોતાની જે વાર્ષિક કસોટી છે, જે નિયમિત ભણે છે એની અંદર જે પરિણામ લીધું છે એના માર્ક્સને જોડી દેવામાં આવે અને પછી એને 2 વડે ભાગવામાં આવે, એટલે કે એની એવરેજ મળે. આ એવરેજ માર્ક્સ અગર એના 85% થી વધારે છે તો બાળકને નિયર અબાઉટ 25%ની સ્કોલરશિપ મળે છે, રાઈટ. જો આ માર્ક્સ 90% કે તેથી વધારે છે તો બાળકને 50% ફીમાં સ્કોલરશિપ મળે છે, જે બાળક પોતાના હકથી કમાઈ શકે છે. અને જો એને 95% કે તેથી વધારે માર્ક્સ મળ્યા છે તો ઓલમોસ્ટ બાળકને 90% જેટલી સ્કોલરશિપ પ્રાપ્ત થાય છે. મતલબ આપ સમજી શકો છો, અત્યારે સંસ્કાર સ્કૂલમાં એવા લગભગ 10 થી 12 વિદ્યાર્થીઓ છે જેમણે આ સ્કોલરશિપ મેળવેલી છે ગયા વર્ષે. આ વર્ષે આ સ્કોલરશિપની ટેસ્ટ અમે એપ્રિલ મહિનામાં 26મી તારીખે, ત્યારબાદ 10મી મેના અને 31મી મેના યોજિત કરી છે. ભુજ અને આસપાસના તમામ વાલીઓ પોતાના વિદ્યાર્થીઓને સુસજ્જ કરી આ ટેસ્ટ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એ ઉપરાંત શૈક્ષણિક નહીં, બાળક અગર રમતગમત ક્ષેત્રે, સાંસ્કૃતિક ક્ષેત્રે યા અન્ય કોઈ પણ ક્ષેત્રે અવ્વલ આવે છે તો એના માટે પણ અમે સ્કોલરશિપ યોજના આપીએ છીએ. અગર બાળક ભુજ તાલુકામાં પ્રથમ ક્રમે આવે છે તો એ પ્રમાણે કચ્છમાં આવે છે, રાજ્ય સ્તરે આવે છે, રાષ્ટ્રીય સ્તરે. આ બધી સ્કોલરશિપના પોઈન્ટ્સ એની એક બેંકમાં ક્રેડિટ થાય છે, સંસ્કાર બેંક ઓફ ક્રેડિટ. આ અંતર્ગત એને એ સ્કોલરશિપની મદદથી પોતાના વાલીઓ પર આવતો કોઈ પણ પ્રકારનો શૈક્ષણિક બોજ છે એમાં રાહત લઈ શકે છે, ઘટાડી શકે છે અને બાળકનો આત્મવિશ્વાસ સુદૃઢ બને છે. આ બધી ચર્ચાઓ કરવા માટે જ આજ ખાસ અમે વાલીઓને બોલાવ્યા હતા. અને ખાસ આ વર્ષે અમે વાલીઓ પર અગર ફી વધારો, અમે 4 થી 5% ફી વધારો કર્યો છે, પણ એ પણ લાગુ ન કરવો હોય તો જે વાલીઓ 15 ફેબ્રુઆરી પહેલા પોતાના બાળકનું આવનારા વર્ષ માટેનું એડમિશન સુદૃઢ કરે છે તો એ બાળક પાસે સંસ્કાર સ્કૂલ ચાલુ વર્ષની ફીસ જ વસૂલ કરશે, મતલબ 1 રૂપિયાનો ફી વધારો નહીં. તો હંમેશા અમે બાળકો અને વાલીઓના
હર હંમેશ એમના પડખે ઊભા રહીએ છીએ. સંસ્કાર સદૈવ સહાયતે. ધન્યવાદ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे.